તો ભાઈ બધાને જય શ્રી રામ, જય પીઠાણમાં ને જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે સવારના 7 અને ભાઈ એવો ભાઈ આપણે યુનિફોર્મમાં ભાઈ થઈ ગયા તૈયાર, કેમ કે સ્કૂલ ખુલી ગઈ, આપણે વેકેશન થઈ ગયું પૂરું. સારું ભાઈ, સ્કૂલ ખુલી ગયો, ટાઈમ તો ક્યાંય જ્યાં હતો વેકેશનમાં કંઈ ટાઈમ જ નહોતું જતો. તો ભાઈ અત્યારે ને આપણે સ્કૂલ બેગે ભાઈ એકદમ તૈયાર થઈ ગયો છે. કેમ બાકી ચોપડા ભાઈ મલક હોય, સમજો તો વજન ના ઉપડે. દેખાઈ જાય ને ભાઈ, ચોખ્ખું નથી દેખાતું. હા, ચાલો આપણે સ્કૂલ જવું છે. 7 વાગ્યા, 7:30 સ્કૂલ છે, તો અહીં નીકળી જઈએ આપણે. ભાઈ બોલ ભેગા થતા તો 7:30 વાગી જાય ને પૂછતા. ચાલો સ્કૂલે જાય, સ્કૂલથી આવી 12:30 વાગે, 12:30 વાગે આપણે થાય મળ્યો આપણે. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 5:30 અને ભાઈ સવારને ટ્યુશન ગયા હતા અને ટ્યુશનથી આવી તો પછી બપોરે ઘરે પીગા ને પછી બપોરે ઘરે ખાઈ પીને પછી ટ્યુશન વહી ગયા આપણે. તો ભાઈ અત્યારે આપણે નવરા થયા છે, હું બ્લોગનું કોઈ ચાલુ કરી દઉં. હું હવા સ્ટાર્ટિંગ આપ્યું તો ભાઈ ચાલુ બેક કર્યું આપણે. તો ભાઈ આપણે માઇક આવી ગયો, હવે માઇકનું કંઈ ટાઈમ જ નથી જડતો આપણે યુઝ કરવાનો. ને હવે કંઈ શોર્ટ વિડીયો એવું કંઈ હોય તો એમાં આપણે ભાઈ યુઝ કરી શકીએ, પણ હવે ટાઈમ તો જડવો જોઈએ ને. સવારથી આવીને આપણે ટ્યુશન ને શું કહેવાય નિશાળ ને એ બધું ચાલુ હોય. હવે ભાઈ એવું લાગે કદાચ કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું થાય તો એનો હાવ ટાઈમ જ નહીં રહે. આપણો બ્લોગ ઉતારવાનો ભાઈ ટાઈમ નહીં રહે, શોર્ટ વિડીયોમાં હાવ નહીં રહે ટાઈમ. રવિવાર ભાઈ એક દિનનો ટાઈમ આવે તો રવિવારે ભાઈ ઉતાર નાખીએ, એટલા ઉતરે એટલા. અને સોમથી શનિ જેટલો ટાઈમ મળે એટલે મેં એકાદું 2 તો ઉતરી જાય કરે હોય તો. અત્યારે 5:30 વાગી ગયા, તો અત્યારે નવરો થયો. તો અત્યારે એકલો તો શોર્ટ વિડીયો જ નહીં ઉતારી શકું, એટલે હું બ્લોગનું ખાલી ઉતારું. ભાઈ બંધુ ભેગા હોય તો કંઈક શોર્ટ વિડીયો ઉતરે, એકલું કેટલું ઉતરે. એ કોમેડી હોય એટલે 2-3 જણ જરૂર તો પડે. તો હાલો હવે વિચાર છે કાલ બંધ ભાઈ બંધુ ભેગા થઈ જાય તો શોર્ટ વિડીયો બનાવી નાખ્યો આપણે. કેમ કે ભાઈ કોમેડી વિડીયો તમે બતાવજો એટલે આપણે શોર્ટ વિડીયો એમાં ચાલુ રાખીને આપણે. હાલો 5:30 વાગી ગયા, તો પછી આપણે આગળ મળી જાવું. વાગી ગયા છે 8 અને ભાઈ બારે બેઠા હતા આપણે થોડીક વાર રહીમાં. ભાઈ એકલા શું કરી શકું, અમે તો લઈ આપણે બીજું શું થાય. લેસન મેં બાકી હતું, ભાઈ લેસન તો આપણે હાઈને કરી, કેમ કે હાઈને ભાઈ ટાઢો બહુ હોય ને, રાતે 9 વાગે ભાઈ ચાલુ કરો એટલે 11:30 વાગે પૂરું થઈ જાય આપણે. તો ભાઈ હું કહું કે આપણે માઇક અને 2 દીથી આવી ગયું છે, પણ આપણે ભાઈ હજી એનો ને યુઝ નથી કર્યો સરખી રીતે. તો આજ ભાઈ આપણે ટ્રાય કરી યુઝ કરવાનો. અનબોક્સિંગ તો ભાઈ તમે ઓલા વિડીયોમાં જોઈ જ લીધું હોય, તો ભાઈ અત્યારે એનું અનબોક્સિંગ કરી લો ને થોડુંક ટ્રાય કરી લો. નીકળ ભાઈ નીકળ. અરે યાર જારો ભાઈ, હું હે ને હવે કાઢીને જ તમને બતાવું ભાઈ. એમનો એક હાથે નીકળીએ જ નહીં, એ નીકળી ગઈ. આ સાઈડ એક હાલ ભાઈ. તો હાલો આપણે એક માઇકનો ભાઈ યુઝ કરી લે. બહુ નાનકડો ભાઈ, ઓહો મારે એક આંગળી જેવડું નથી, જો તો આંગળી જેવડું માંડ હે. તોય ભાઈ અવાજ સારો આવે ને, આમ સરખી રીતે આવે, બહુ સારી છે. તો હાલો યુઝ કરી લઈએ. અને આ ભાઈ છે એક એડોપ્ટર ઓટીજી કનેક્શન, જે આપણે ભાઈ મોબાઈલમાં લાગે તો ભાઈ મોબાઈલમાં આપણે કરી દઈએ. આમાં ભાઈ એવું છે કે આપણે જે સાદો કેમેરો હોય ને, એટલે ગમે ફોનમાં કંઈ સાદો કેમેરો હોય ને તો એ ના હાલે. આપણે એના માટે ભાઈ ખાસ સ્પેશિયલ હે ને આપણે કેમેરા માટેની છે ને એક આપણે શું કહેવાય એપ ડાઉનલોડ કરવી પડે. કંઈક નામ છે ઓપન કેમેરા, તો એ ભાઈ આપણે ડાઉનલોડ કરી ભાઈ એમાં જ આપણે ભાઈ માઇક આવે. તમે ગમે એ માઇક લ્યો ને તો એના માટે ભાઈ આ તમે કરવું પડે ઓપન કેમેરાવાળું એપ ડાઉનલોડ. તો હાલો આપણે એમાં જ કરવું જોઈએ, સાદા કેમેરામાં હાલશે નહીં. તો હાલો એમાં આપણે કરી ટ્રાન્સફર થઈ જાય આપણે માઇકમાં. તો ભાઈ અત્યારે આપણે ભાઈ માઇક ભાઈ આપણે ચાલુ કરી દીધું છે. અને ભાઈ કેવો અવાજ આવે એ ભાઈ તમે કંઈક કહેજો અમને કોમેન્ટ કરી. એ ભાઈ પહેલાં ટ્રાય કર્યું તો ભાઈ થોડો સારો અવાજ આવતો હતો, પણ વ્લોગમાં એક ટ્રાય નથી કર્યું. તો ભાઈ વ્લોગમાં ટ્રાય કરી લો કે ભાઈ કોઈ એમ ભીડભાડ વાળી જગ્યાએ આપણે જવાનું થાય
અને ભાઈ કોઈ દીક એવું થાય આપણે માઇકનો યુઝ કરી શકીએ. અને એવું હોય કે ફૂલ પવન આવતું હોય તો ભાઈ પવનનો અવાજ આવે ને આપણો અવાજ જ ના આવે. તમને ખબર આપણે મામાના ઘરે ગયા હતા ત્યાં પછી આપણે ઉપર ગળી પર જાય ત્યાં જોયું હતું કે આપણે બોલી તો બોલી અવાજ જ નતો આવતો કે પવન હે ને ફૂલ હોય. કેમ કે એ બાજુ હે ને ઓલા ઝાડવા ને એવું બહુ હોય એટલે પવન તમે ને મજા આવે. ચાલો અત્યારે ને આપણે માઇક ચાલુ કરી દીધું છે તો ભાઈ અવાજ તો સારો જ આવતો હોય. કેમ કે ભાઈ ખર્ચો કઈ નાખ્યો એટલે અવાજ આવા સારો જ આવતો હોય ને 550-600 રૂપિયા ખર્ચે વન નાખ્યો હોય તો હાલો માઇક હાલતું જ હવે હાલો ને. આમાં ભાઈ કેવું ખબર કે આપણે ગમે એને આપણે હવે આગળ આપણે ચેલેન્જિંગ વિડીયો કરવો હોય ને તો આપણે કરી શકીએ. કેમ કે માઇક આપણે ભાઈ નીકળી જાય જે આપણે શર્ટમાં ગમે એમાં આપણે ચડાવવાનું એ નીકળી જાય અને પછી ભાઈ આપણે કોઈ બીજાને દેવું હોય તો એ થઈ શકે. નકર ભાઈ આપણે બીજું માઇકે આવે છે જ્યાં બીજું માઇકે છે એટલે એવું કઈ બહુ વાંધો નથી. આપણે એક માં જ નથી આપણે બે માઇક મંગાવી જ નહીં ખાય ભેગા ભેગું એક ભાઈ આવું એ કરતા બે માઇક આપણે કામ આવે ને. હું ભાઈ અત્યાર સુધી એને માઇક ની રાહ જોતો હતો. હું માઇક આવી જાય પછી આપણે ચેલેન્જિંગ વિડીયો ને પ્રેન્ક કોલ ને એવું બધું આગળ કરી. કેમ કે ભાઈ માઇક ન હોય તો આગળ કઈ ભાઈ કરી ના હતી. કેમ કે માઇક હોય સૌથી બેસ્ટ વસ્તુ છે લોગિંગ માટેની. ચાલો ભાઈ માઇક તો આપણે આવી ગયું એટલે આજથી એને પ્રેન્ક કોલ ને ગમે આપણે વિચાર્યું ક્યાં કે આપણે અવાજ નહીં આવે તો કાગળ અંદર લઈ લો પ્રેન્ક કોલ ને ભાઈ વિચારીએ આપણે કે કરીએ આપણે પ્રેન્ક કોલ. તો ભાઈ જોજો આગલા ક્યાંક કોક દીકરો ક્યાંક કર્યું પ્રેન્ક કે ચેલેન્જિંગ વિડીયો. અત્યારે વાગી ગયા છે સાંજે નહીં રાતના 11 અને ભાઈ સુવાનો ટાઈમ થઈ ગયો હોય તો વ્લોગને એમને કરી નાખાય ને આપણે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી આવા નવા આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.